ખેડબ્રહ્માની શ્યામનગર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો। જિલ્લા પ્રભારી સચિવ શ્રી ડો રતનકનવર ગઢવી ચારણે શિક્ષણ જગતમાં ભૂલકાઓને આવકાર્યા। તંદુરસ્ત શરીર અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સક્ષમ રાષ્ટ્રનું નિર્માણ કરે છે। પ્રભારી સચિવ ડો રતનકનવર ગઢવી ચારણ સાબરકાંઠા જિલ્લાના પ્રભારી સચિવશ્રી અને ગાંધીનગરના કમિશનર ઓફ હેલ્થ રૂરલ એન્ડ મિશન ડાયરેક્ટર નેશનલ હેલ્થ મિશન ડો રતનકનવર ગઢવી ચારણની ગરિમામય અધ્યક્ષતામાં ખેડબ્રહ્માની શ્યામનગર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે પ્રભારી સચિવશ્રીએ વિદ્યાના ધામમાં પ્રથમ પગ મૂકનારા બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરીને બાળકોને ઉમળકાભેર અક્ષરજ્ઞાનના પંથે પ્રસ્થાન કરાવ્યું હતું। આ શૈક્ષણિક અવસરે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ડો રતનકનવર ગઢવી ચારણે શિક્ષણ અને સ્વાસ્થ્યના સમન્વય પર ભાર મૂકતા જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે તંદુરસ્ત શરીર અને ગુણવત્તાયુક્ત શિક્ષણ બંને અનિવાર્ય છે। રાજ્ય સરકારનું આ જનઅભિયાન છેવાડાના અંતરિયાળ વિસ્તારો સુધી કન્યા કેળવણીના પ્રકાશને પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે। જ્યારે દીકરીઓ શિક્ષિત બને છે ત્યારે આખી પેઢી સશક્ત બને છે। વાલીઓને નમ્ર અપીલ છે કે તેઓ પોતાના બાળકોના શૈક્ષણિક અને શારીરિક વિકાસ પ્રત્યે સતત જાગૃત રહી ઉજ્જવળ ભવિષ્ય ઘડવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે। અત્રે ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક ઉત્સાહ વધારવાના અંતર્ગત પ્રભારી સચિવશ્રીએ ખેડબ્રહ્મા ખાતે આવેલી શ્રીમતી શાંતાબેન વક્તાભાઈ પટેલ હાઈસ્કૂલ તેમજ ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ ખેડવા ખાતે પણ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને બાળકોનો શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો। આ શૈક્ષણિક ઉત્સવ દરમિયાન શાળાના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા। પ્રકૃતિ અને પર્યાવરણના જતન કાજે મહાનુભાવો દ્વારા શાળા પરિસરમાં છોડ રોપીને વૃક્ષારોપણ પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી। આ સાથે જ વિદ્યાર્થીઓએ પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતા અભિયાનના વિષયો પર મૌલિક વિચારો રજૂ કર્યા હતા। જ્યારે ટ્રાફિક અવેરનેસ માર્ગ સલામતી માટે સૌએ એકસાથે રોડ સેફટીના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા। કાર્યક્રમના સમાપન બાદ માનનીય સચિવશ્રીએ શાળાના શિક્ષકો અને એસએમસી શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। જેમાં શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બાળકોના શૈક્ષણિક સ્તરને વધુ સુદૃઢ બનાવવા અંગે ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ શૈક્ષણિક મહોત્સવમાં શાળાના આચાર્યશ્રી શિક્ષકગણ સ્થાનિક અગ્રણીઓ વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। તંત્રી નટવરભાઈ પરમાર કાલવણ વિજલાસણ યુટ્યુબ ચેનલ ઝલક ગુજરાતી ન્યૂઝ।